નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મારો અવાજમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા એક મોટું નિવેદન આપ્યું છે। અમિત શાહે જણાવ્યું કે હવે એ દિવસ દૂર નથી જ્યારે અંગ્રેજી બોલનારાઓની શરમ આવશે। તેમણે ભારપૂર્વક એ પણ કહ્યું કે ભારતીય ભાષાઓ દેશના આત્મા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે અને હવે સમય આવી ગયો છે કે આપણે આપણા ભાષાકીય વારસાને ફરીથી અપનાવીએ અને વિશ્વ સમક્ષ ગર્વથી આગળ વધીએ। ત્યારે અમિત શાહના નિવેદનને લઈ અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું છે અને આ નિવેદન ભાષાને લઈને આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં હવે ઇંગ્લિશ ભાષા એટલે કે અંગ્રેજી ભાષા બોલનારો વર્ગ છે તે ધીમે ધીમે ખતમ થઈ જશે અને જે અન્ય ભાષાઓ છે તેનો વર્ગ છે તે બહોળો થશે। લોકો છે તે ઇંગ્લિશ ભાષા બોલતા પહેલા વિચાર કરશે અને શરમ અનુભવશે। ત્યારે અમદાવાદના લોકો પાસેથી જાણીશું કે આ નિવેદન અંગે તેમણે શું વિચારી રહ્યા છે। બેન, એક નિવેદન સામે આવ્યું છે કે ઇંગ્લિશ ભાષા હવે ધીમે ધીમે ખતમ થઈ જશે। તમને શું લાગે છે કે આજના જમાનામાં ઇંગ્લિશ ખતમ થાય એવું લાગે? આજના જમાનામાં ઇંગ્લિશ ખતમ થાય એવું લાગતું જ નથી, કારણ કે જો ટેકનોલોજી પ્રમાણે અને અત્યારના યુગ પ્રમાણે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધારે છે અને આપણે જ આપણા સમાજમાંથી, આપણા દેશમાંથી, આપણા રાજ્યમાંથી જ્યારે છોકરાઓ ફોરેન જઈ રહ્યા છે તો એમાં મહત્ત્વ વિશેષ છે ઇંગ્લિશ ભાષાનું। એટલે કહેવું થોડુંક અઘરું છે, પણ ભાષા તો એક આપણા જન્મજાત એટલે કે જન્મનું એક ઘરેણું છે કે મા બાપ પાસેથી મળે છે, પણ જો આપણા જીવનનો વિકાસ કરવો હોય, આપણે આગળ જીવનમાં આગળ વધવું હોય અને વિશેષ તો આખી દુનિયાની સાથે જો હરીફાઈમાં ઉતરવું હોય તો અંગ્રેજી ભાષા જરૂર છે, એવું મારું મંતવ્ય છે। એટલે જો હરીફાઈમાં ઉતરવું હશે, કારણ કે અત્યારે જે બાળકો છે તે ફોરેન જઈ રહ્યા છે, ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોએ અંગ્રેજી શીખવું ખૂબ જ જરૂરી છે। બેન, શું કહેશો? અન્ય લોકો પણ છે, શું કહેશો? અત્યારે ગુજરાતી મીડિયમ કરતાં પણ આપણે જોઈએ તો અંગ્રેજી મીડિયમની શાળાઓ ખૂબ જ વધારે છે, તો લાગે કે આ નિવેદન સૂચક છે કે નહીં? એટલે આજના જમાનાની અંદર ટેકનોલોજીનો યુગ છે, જ્યારે આપણે આધુનિકતા સાથે જો સંકળાયેલા હોય તો અંગ્રેજીને પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી છે। કારણ કે શા માટે? કારણ કે અંગ્રેજી એ આજના દેશની, આજે વિશ્વની અને ખાસ કરીને ટેકનોલોજી માટે એ અંગ્રેજી ખૂબ મહત્ત્વની છે। એટલા માટે અંગ્રેજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ટુડેઝ વર્લ્ડ। એટલે અત્યારે એવું લાગે કે અત્યારે લોકો ગુજરાતી બોલતા થોડીક ઝીઝક અનુભવતા હોય ને ઇંગ્લિશ છે તો ખૂબ જ કડકડાટ બોલતા હોય? ના, ગુજરાતી માટે પ્રેમ તો છે જ, પણ અંગ્રેજી ઇઝ કમ્પલસરી એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફોર ઓલ। એટલે અંગ્રેજી ભાષા છે તે ખૂબ જ જરૂરી છે તેવું લોકો માની રહ્યા છે। તમે શું કહેશો કે ઇંગ્લિશ એ ધીમે ધીમે ખતમ થઈ જશે કે રહેશે? ના જી, ચોક્કસ ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે, પણ ઇંગ્લિશ ભાષા એ આપણી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે। અને હમણાં વાંચવામાં આવ્યું હતું એ મુજબ કે રાજ્યની અંદર 8 મહાનગરપાલિકાઓની અંદર જે સરકારે છે એ નવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલુ કરી છે, જેમાં 9 થી 11ની અંદર પુષ્કળ સંખ્યાની અંદર એડમિશન આવી રહ્યા છે। તો એ પ્રમાણે કહી શકાય કે અંગ્રેજી માધ્યમનું જે સ્કૂલો છે એ દિવસે ને દિવસે વધતી રહી છે। એટલે અંગ્રેજી ભાષાની જે સ્કૂલો છે તે પણ વધતી જઈ રહી છે। તમે શું કહેશો કે ગુજરાતી ભાષા છે તે વધશે અને અંગ્રેજી ભાષા ખતમ થશે એવું લાગે ક્યાંય? અંગ્રેજી ભાષા ખતમ થવાનો કોઈ સવાલ જ નથી આવતો, કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે અને ગુજરાતી પણ ખતમ નહીં, કે માતૃભાષાને ઇન્ટરનેશનલ ભાષા બંને ભાષા શીખવી તો જોઈએ જ। એ આપણા ભવિષ્ય માટે અને અત્યારના જે બાળકો માટે એ માટે એસેન્શિયલ જરૂરી, કારણ કે અત્યારે બધા લોકો ફોરેન જ જતા હોય છે, ઇંગ્લેન્ડ જાય, કેનેડા જાય, અમેરિકા જાય, તો એ માટે બહુ જ જરૂરી છે। એટલે એ ખરેખર હોવું જ જોઈએ, ઇંગ્લિશ તો ફરજિયાત હોવી જોઈએ, સાથે સાથે ગુજરાતી માતૃભાષા છે એટલે પણ ફરજિયાત હોવી જોઈએ, એવું મારું મંતવ્ય છે। એટલે તમામ જે લોકો છે તે અંગ્રેજી ભાષા છે તેનું પ્રભુત્વ હજુ પણ જે આવનારા દિવસો છે તેમાં વધશે, કારણ કે અંગ્રેજી ભાષા છે તે ઇન્ટરનેશનલ ભાષા છે અને ટેકનોલોજી, જો તમારે ટેકનોલોજીની સાથે આગળ
વધવું પડશે અને તેના જ લીધે જે ઇંગ્લિશ છે તે ખૂબ જ મહત્ત્વની ભાષા છે. સાથે જે આ નિવેદન છે તેને લઈને પણ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં મુકાયા છે કે આ નિવેદન આપ્યું અને તેનાથી જે આવનારા સમયમાં લોકોના માનસપટ ઉપર પણ તેની અસર છે તે પડી રહી છે. કારણ કે અત્યારે બાળકોને પણ જે શાળામાં ઇંગ્લિશ જે શિક્ષણ છે તે આપવામાં આવે છે અને બાળકો પણ અત્યારે ઇંગ્લિશમાં પોતાનું ઘડતર છે તે કરી રહ્યા છે, જેના લીધે આ નિવેદનથી તમામ લોકો છે તે અસમંજસતામાં મુકાયા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સમગ્ર વિશ્વમાં ભાષા એક મહત્વનું પરિબળ રહે છે એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે. ત્યારે અંગ્રેજી ભાષા એ આજે વૈશ્વિક ભાષા તરીકે પ્રસ્થાપિત થઈ છે. ત્યારે ભારતમાં અંગ્રેજી ભાષાનું પણ એટલું જ મહત્વ રહેલું છે, કેમ કે ભારતના અનેક શહેરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ આવેલી છે, જેમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવનાર વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ શું તેમની પ્રાદેશિક ભાષાને ન્યાય આપશે ખરા? પ્રાદેશિક ભાષાને લઈને જે વિવાદો, વંટોળો અને અનેક વિકલ્પો જે ઊભા થાય છે તેને લઈને શું માનવું છે લોકોનું? ખાસ કરીને આ વિષય સાથે સંકળાયેલા જે તજજ્ઞો છે એટલે કે શિક્ષકો જ્યારે આપણી સાથે હોય ત્યારે આ વિષયને તેઓ છનાવટપૂર્વક કહી શકશે. આપણે શિક્ષકો પાસે જ આ ચર્ચાની શરૂઆત કરીશું. સાહેબ, જે રીતે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે તેની સામે ક્યાંક ને ક્યાંક પ્રાદેશિક ભાષાનું જે મૂલ્યાંકન છે એ ઓછું થઈ રહ્યું છે, આપ શું કહીશો? આ કેટલું વ્યાજબી છે? સર, પહેલાં તો આ બધી લેંગ્વેજ છે, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી. લેંગ્વેજનો રોલ છે કોઈ પણ વિચારને એક્સપ્રેસ કરવાનો, ભલે પછી ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, બરાબર? એટલે ઇટ ડઝન્ટ મેટર. પણ તમને મેઇન વસ્તુ જે શિક્ષણ મેળવવાનું છે એ જ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. ભલે પછી અંગ્રેજી હોય, ફ્રેન્ચ હોય, જર્મન હોય, પણ જેને ભણવાનું છે એને એ કોન્સેપ્ટ કેટલો હસ્તગત થાય છે એ જ કેન્દ્ર સ્થાને રહે છે. ચોક્કસથી ભાષા એ કદાચ બે સમૂહને કે બે માધ્યમને જોડવાનું એક અભિન્ન અંગ રહેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભાષાની અંદર અંગ્રેજીનું પ્રભુત્વ વધારે છે, તેને કારણે પ્રાદેશિક ભાષાઓને અન્યાય થઈ રહ્યો છે. આપનું શું કહેવું છે આમાં? સાહેબ, હું એક જ વસ્તુ એવું કહીશ કે આપણે જન્મ્યા ત્યારથી એક વસ્તુ સમજીએ છીએ, માં અને માસી, એવી રીતે જ આ લેંગ્વેજો છે. અંગ્રેજી માધ્યમ કહો કે ગુજરાતી માધ્યમ કહો, ભણવાનું તો છે જ. અમે નાનપણથી ભણતા આવ્યા, અમે ગુજરાતી માધ્યમમાં ગામડામાં ભણ્યા, અંગ્રેજી માધ્યમ પાછળથી શીખ્યા. પણ એનો મતલબ એ નથી કે અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ, આને કોઈ ભેદભાવની વસ્તુ જ નથી. તમે શેમાં આગળ વધો છો, કેવી રીતે વધો છો, ડિપેન્ડ ઓફ યુ, ડિપેન્ડ ઓફ યોર ટીચર્સ, પ્રિન્સિપાલ્સ, બરાબર? આ સમાજ છે તમારો, તમને કેટલો સપોર્ટ કરે છે, તમારા મા બાપ કેટલો સપોર્ટ કરે છે, એની પર જ તમે આગળ જઈ શકશો. ચોક્કસથી હું તારી સાથે વાત કરીશ. પ્રિયાંશ, તું ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યો છે. આજે જોવા જઈએ તો ટેકનોલોજીના જમાનામાં અંગ્રેજી માધ્યમમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કેમ ગુજરાતી માધ્યમમાં ભણવાનું મન બનાવ્યું છે? લાગે છે ભવિષ્યમાં નુકસાન થશે? ના, ગુજરાતી માધ્યમ એટલે આપણે પોતાની જે અભિવ્યક્તિઓ છે તે સરળતાથી આ ભાષામાં રજૂ કરી શકીએ છીએ. એટલે જો આપણે ગુજરાતી લઈએ કે અંગ્રેજી, એમાં કંઈ ફરક પડતો નથી વધારે. આપણે જો ગુજરાતી શીખીશું તો પાછળથી આપણે ઇંગ્લિશ પણ શીખી જ શકીશું. ચોક્કસથી હું આપણો પણ બહુ ટૂંકા જવાબો સાથે આપણા ચોપાલને ન્યાય આપીશું. સંક્ષિપ્ત ભાષામાં પૂછવું હોય તો જે ભાષાનો આ ભેદ છે અંગ્રેજી ગુજરાતીને તમે કેવી રીતે જુઓ છો? કેમ કે સ્પર્ધાત્મક જમાનો છે, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પણ એટલી જરૂરી છે. ભાષા બંને પ્રકારની આવડવી જોઈએ, પણ હું એવું માનું છું કે માતૃભાષા પર આપણું પ્રભુત્વ પ્રથમ હોવું જોઈએ. કારણ કે માતૃભાષા એ આપણા માતા તરફથી મળેલી ભાષા છે અને બાળક પોતાના વિચારો એ ભાષામાં વ્યક્ત કરી શકે છે. તો પ્રથમ માતૃભાષા આપણે શીખીએ અને ત્યાર પછી અંગ્રેજી ભાષા કે બીજી ભાષા શીખવાનો આગ્રહ રાખીએ તો વધુ સારું, અને એ ભાષા ઝડપથી આવડી પણ શકે છે. ભવિકાબેન, આપની પાસે આવી શું કહેશો? શું પ્રતિક્રિયા? આજે વિષય આવ્યો છે અંગ્રેજી ગુજરાતી માધ્યમનો, એને લઈને આપની શું પ્રતિક્રિયા? મારું કહેવું એવું છે કે જો ગુજરાતીમાં શીખશે ને તો ઝડપથી ઇંગ્લિશમાં શીખી જ શકશે. ગુજરાતીમાં આપણે શરૂઆત જ એવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ કે લખતા ને વાંચતા શીખવાડીએ છીએ એ લોકોને. તો જો એ આગળ જતાં જ્યારે આગળ ઇંગ્લિશમાં આવશે તો જ્યારે એ બોલવામાં કે એવી રીતે કંઈ પણ કરીએ, ફોનિક સાઉન્ડ પ્રમાણે આપણે બોલતા શીખવાડીએ છીએ તો એ એમને ઇઝી પડશે. તો જો હું તો કહું છું કે ગુજરાતી જ પહેલાં ભણાવવું જોઈએ, પછી તો ઇંગ્લિશ ભણવાના જ છે. આગળ જતાં ઇંગ્લિશ ભણી જ શકે છે એ લોકો.
ચોક્કસથી જ્યોતિ મેમ, આપ અંગ્રેજી માધ્યમના આચાર્ય છો. આચાર્ય તરીકે વિશેષ જવાબદારી હોય કે પેરેન્ટ્સ પણ આપણી પાસે એસ્પેક્ટ રાખતા હોય કે એમનું બાળક અંગ્રેજી માધ્યમની અંદર ખૂબ ખીલે, પરંતુ જે રીતે સ્પર્ધાત્મક વાત છે ત્યારે અંગ્રેજી ગુજરાતીની આ જે અસંતુલિતતા છે, અસંતુલિત થયેલી ભાષાઓને આપ કેવી રીતે સંતુલિત કરી શકશો, કેવી રીતે જુઓ છો? કેમ કે બાળક ઘરમાં ગુજરાતી બોલે છે, શાળામાં અંગ્રેજી બોલે છે. ઇંગ્લિશ મીડિયમ તરફ ક્રેઝ વધારે છે, પણ માતૃભાષા ઇમ્પોર્ટન્ટ છે એ તો છે જ. ઇંગ્લિશ મીડિયમ તરફ ક્રેઝ અગર ઓછો કરવો હોય કે ન્યાય આપવો હોય કે માતૃભાષાવાળી સ્કૂલો ચાલે, તો એક તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવી પડે. જે આપણા વિદ્યાર્થીઓ છે, જે આપણું યુવાધન છે, દેશની બહાર જાય છે, ત્યાં તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ઓનલાઈન તમારે કંઈક પણ કામ કરવું હોય તો ઇટ ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ. પછી તમે અગર કોઈની જોડે કમ્યુનિકેટ કરવું હોય તો પણ બહારના દેશમાં કે કોઈ પણ બીજા કલ્ચર સાથે, તો એ ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે. તમારે કંઈક ઇન્ટરનેટ થ્રુ કંઈક કરવું હોય તો એ પણ ઇંગ્લિશ લેંગ્વેજ છે. એટલે ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે, બટ એના લીધે આપણી માતૃભાષા ક્યાં ખોઈ જાય એવું ના હોવું જોઈએ. એટલે બંને ઇમ્પોર્ટન્ટ છે. ચોક્કસથી બંનેનું મહત્વ છે. વંશિકા, તારી સાથે વાત કરું. ગુજરાતી માધ્યમમાં ભણી રહી છે, સ્પર્ધાત્મક, મેં આગળ જે રીતે ભાઈને પૂછ્યું રીતે સ્પર્ધાત્મકનો જમાનો છે, આગળ જઈને કોઈ સપનું હશે. અંગ્રેજી વગર ચાલતું નથી આજકાલના વિદ્યાર્થીઓને. તને નથી લાગતું કે સ્પર્ધા નડશે આગળ અંગ્રેજી ભાષાને લઈને? તને કોઈ તકલીફ થશે તારા કેરિયરમાં? ના, મને એવું નથી લાગતું, કારણ કે હું ભણું છું ત્યારે મારા ટીચર્સ મને એ રીતનો સપોર્ટ કરે છે, અને ગુજરાતીથી આપણે ઇંગ્લિશને સરળતાથી ટ્રાન્સલેટ પણ કરી શકીએ છીએ, અને આપણે સરળતાથી આપણી વસ્તુઓને અભિવ્યક્ત કરી શકીએ છીએ, જેથી આપણે ગુજરાતીમાં ભણવું આપણા માટે વધારે, આપણી માતૃભાષામાં ભણવું આપણા માટે વધુ આવશ્યક. ચોક્કસથી મેડમ, આપનો પ્રતિભાવ લઈશ, કેમ કે વિદ્યાર્થીઓને ભણાવતા હોવ ત્યારે અંગ્રેજી અને ગુજરાતીનો જે ભેદ છે એ સ્વાભાવિક રીતે નાનું બાળક ન સમજી શકે, પરંતુ મોટા થઈને ક્યાંક ને ક્યાંક રોજગારી મેળવવામાં એને આ ભાષાનું બંધન નડતું હોય છે. શું માનો છો? આમ તો પરીક્ષા જ કહી શકાય કે અંગ્રેજી બેસ્ટ છે કે ગુજરાતી બેસ્ટ? મારા મત મુજબ માતૃભાષા બહુ જ અગત્યની છે, કારણ કે ઇંગ્લિશ તો છે જ, એ નેસેસરી છે, એ ભણવાનું જ છે, પણ માતૃભાષાને જો બાળક વધારે સારી રીતે ગ્રહણ કરી શકશે તો પેલી ભાષા શીખી શકશે. અને બીજી વસ્તુ, જ્યારે ચર્ચા થતી હોય કોઈ વસ્તુમાં બે વિદ્યાર્થીઓની વચ્ચે, તો એ લોકો માતૃભાષાથી પોતાના પોઈન્ટને બહુ સારી રીતે બતાવી શકશે. જ્યારે ઇંગ્લિશમાં એને શું થશે કે જો એને બરાબર નથી આવડતું તો એને ગોખવું પડશે કે એવું, જ્યારે પોતાના પોઈન્ટ સારી રીતે બીજા એક્સ્ટ્રા એડ પણ કરી શકશે માતૃભાષામાં. ચોક્કસથી રેખાબેન, એક અંતિમ સવાલ આપણી પાસે એટલે જ્યારે પરીક્ષાની વાત આવતી હોય તો સામાન્ય રીતે જે મધર ટંગ છે, પોતાની બોલાતી, ઘરમાં બોલાતી ભાષામાં વિદ્યાર્થીના ગુણ વધારે જ આવતા હોય છે. અંગ્રેજી જેવી થોડીક અઘરી કહી શકાય તેવી લેંગ્વેજીસમાં વિદ્યાર્થી નબળું પણ પડતું હોય છે. તમને શું લાગે છે કે વિદ્યાર્થી માટે આ બંને માધ્યમમાંથી કયું માધ્યમ સારું છે એની કેળવણી માટે? કેળવણી માટે તો ગુજરાતી ભાષા એટલે પોતાની માતૃભાષા. દરેક રાજ્યની જુદી જુદી ભાષાઓ છે, એ બાળકને એના માટે એની માતૃભાષા, કારણ કે માતૃભાષામાં એ વિચારી શકે છે, બોલી શકે છે, વિના સંકોચે રજૂ પણ કરી શકે છે. અને એકવાર માતૃભાષા જો સારી રીતે શીખી લે છે તો બીજી બધી જ ભાષાઓ એ ખૂબ સરળતાથી શીખી લે છે. ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે શિક્ષકો છે, સારસ્વતો છે, સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક પથદર્શકનું કામ આ શિક્ષકો જ્યારે કરતા હોય ત્યારે તેઓનું સ્પષ્ટ માનવું છે કે માધ્યમ અંગ્રેજી હોય કે ગુજરાતી હોય, બંને એકબીજાના પૂરક છે. એટલે વિદ્યાર્થીના જીવનની અંદર જેટલું અંગ્રેજીનું મહત્વ છે એટલું જ ક્યાંક ને ક્યાંક તેની માતૃભાષા જે ગુજરાતી છે તેનું પણ મહત્વ છે. અલબત્ત એવું કહી શકાય કે આજના જે સ્પર્ધાત્મક જમાનો છે તેની અંદર માતૃભાષા માટેનો જે લગાવ છે અકબંધ રહેવો જોઈએ, પરંતુ અંગ્રેજી ભાષા સાથે પણ એ વિદ્યાર્થી એટલો કાબિલ હોવો જોઈએ કે તે પોતાનો રોજગાર મેળવી શકે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. અંગ્રેજી બોલનારાઓનું શાસન હવે બહુ વધારે ચાલશે નહીં, કારણ કે ખુદ અમિત શાહજીએ કહ્યું છે કે અંગ્રેજી બોલનારાઓનું શાસન ટૂંક સમયમાં પતી જશે. છે ગુજરાતી, ગુજરાતમાં વસે છે લોકો, પરંતુ અંગ્રેજીને વધુ પ્રભુત્વ આપે છે. તેવામાં સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીએ કહ્યું છે કે ભારતમાં અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે અને આવા સમાજનું નિર્માણ બહુ દૂર નથી. એને લઈને લોકોનું શું માનવું છે? ગુજરાતી મીડિયમની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોથી તમામ સેક્ટરમાં રોજગાર મળે છે. એમાં અંગ્રેજીનું પ્રભુત્વ શું છે? અંગ્રેજી વગર શું કામ ચાલી શકતું નથી? એવા અનેક સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપણે સુરત ખાતે સુરતીઓથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. આપ શું માનો છો? જે રીતે ગૃહમંત્રી અમિત શાહ પોતે કહી રહ્યા છે કે અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે. ગુજરાતી બહુ મજાની લેंग्वेज છે, બહુ મીઠાશ છે लैंग्वेज मतलब सब बच्चों को एक अपने जहाँ रहते हैं वहाँ की रीजनल लैंग्वेज आनी ही चाहिए और गुजराती या कोई भी रीजनल लैंग्वेज सीखना कोई शर्म की बात नहीं है. इंग्लिश अपनी जगह है, लेकिन गुजराती हो या
कोई भी अदर लैंग्वेज हो वो सीखना जरूरी है। भाई भले બધા લોકો કહે કે ભાઈ આપણે ભલે ઇંગ્લિશ શીખીએ બધું કરીએ વાત બરાબર, પણ વાત એમ છે કે ભાઈ જે એક સ્વાભાવિક વાત છે કે ભાઈ એશિયાના સીઈઓ ખાલી ગુજરાતીમાં જ મળે, તો એ રીતે ભલે આપણું કામ ભલે બધું જ થઈ જાય, બધું વાત ભલે ઇંગ્લિશમાં થતી છે, પણ જો ભાઈ ધંધો અને વ્યવસાય ગુજરાતીના લોહીમાં જ છે. ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે આજકાલના છોકરાઓ જે ફેશનમાં અને જે એ લોકોના કલ્ચરમાં અને કોમ્પિટિશનમાં પોતાને હાઈફાઈ લેવલના દેખાડવાની કોશિશ કરે છે, ત્યાં જ મા બાપ છોકરાઓને ગુણ, સંસ્કાર અને લેંગ્વેજ ઉપર ખાસ કરીને એ લોકોને શીખ આપવા માટે લાગી પડ્યા છે. જેવી રીતે ઇંગ્લિશ આવડવું જરૂરી છે, એવી રીતે ખૂબ જ જરૂરી ગુજરાતી આવડવું એ પણ છે, કારણ કે ગુજરાતી તમારી પોતાની પ્રાઉડ લેંગ્વેજ છે. તમે પોતાના આગળની જનરેશનને અગર આ જે રિચ્યુઅલ્સમાં તમે આ લેંગ્વેજ નહીં આપો તો આગળની जनरेशन जो है ये पोते कैरी फॉरवर्ड नहीं करी सके, अपना कल्चर ने नहीं बचावी सके. आप अंग्रेजी सीखेंगे तो ही आपको रोजगार मिलेगा. मेरे हिसाब से इंडिया में जो बच्चों को इंग्लिश मीडियम स्कूल में एडमिशन दिलाया जाता है उसके पीछे रीज़न सिर्फ एक ही होता है कि बच्चा एक एक्स्ट्रा लैंग्वेज सीख जाए. अदरवाइज लोकल लैंग्वेज के अलावा बच्चा आपस में सब कनेक्ट नहीं हो सकते. आपस में कनेक्ट होने के लिए हमें लोकल लैंग्वेज सीखनी ही पड़ेगी और उसको आगे बढ़ाना ही पड़ेगा. હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણી છું અને આજે આ સ્ટેજ પર હું આગળ છું, તો એવું જરૂરી નથી કે તમે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણો અને આગળ વધો. આજે નરેન્દ્ર મોદી સર બહાર જાય છે ઇન્ડિયાની બહાર, તો એ ગુજરાતી લેંગ્વેજ જ બોલે છે અને બધા એમને સાંભળે છે. ક્યારે સાંભળે છે કે જ્યારે એમનામાં કંઈક છે. એટલે લેંગ્વેજ પર એવું કંઈ જ નથી, તમારામાં પોતાનામાં કંઈ હોય તો તમે આગળ વધી શકો છો. અને ગુજરાતી છું, ગુજરાતી બોલું છું, એના માટે મને પ્રાઉડ છે. હમણાંનો જ એક 2 દિવસ પહેલાંનો જ એક ઇન્સિડન્સ કહું. હું એક આર્ટ ટીચર છું, તો હું મારું વર્ક કરતી હતી, તો ત્યાં એક લેડી આવીને મને પૂછે તમે ગુજરાતીમાં લખો છો? તો મેં એને બહુ પ્રાઉડથી કીધું કે હું ગુજરાતી છું, હું ગુજરાતીમાં જ ભણેલી છું, તો હું શું કામ ગુજરાતીમાં ના લખું? તો એને મને કીધું ના હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી છું તો હું ઇંગ્લિશ વાપરું છું. મેં કીધું તમે ઇંગ્લિશમાં ભણેલા છો એટલે તમે ઇંગ્લિશ વાપરો છો, હું ગુજરાતીમાં ભણેલી છું અને હું ગુજરાતી છું એટલે હું ગુજરાતી બોલું છું અને મને પ્રાઉડ છે. અને એવું નથી, મારી પાસે આઉટ ઓફ ઇન્ડિયાના બી આવે છે જેને ગુજરાતી આવડતું નથી પણ એ મારી સાથે કામ બહુ સારી રીતે કરી શકે છે. મને ઇંગ્લિશ આવડતું નથી તો બી એ લોકો સારી રીતે કામ કરી શકે છે. મેઇન તમારામાં શું છે અને તમે શું પ્રોવાइड करो છો એ બહુ इम्पोर्टेंट है. सबको अपनी रीजनल लैंग्वेज बोलनी ही चाहिए. अगर हम गुजराती है तो हमें प्राउडली गुजराती में बात करनी चाहिए. खुद पीएम मोदी कहीं पे भी जाते हैं हिंदी में, अगर वो हिंदुस्तानी है तो हिंदी में ही अपने भाषण देते हैं. तो ये तो हमें प्राउड फील करना चाहिए, हम गुजराती हैं तो हम गुजराती में भाषण दें. बहुत पर्सनैलिटी डेवलपमेंट क्लासेस, इंग्लिश स्पीकिंग खुल गई हैं कि हमें सीखना है. सब लोग भेड़ चाल में पीछे पीछे भाग रहे हैं. तो अब ऐसा हो जाएगा कि गुजराती हैं तो गुजराती को ही प्रमोट करो तो बहुत ही अच्छा होगा. हम कुछ जानना चाहते हैं कि क्या होगा. आपने कहा कि गुजराती है तो गुजराती को ही प्रमोट करो, लेकिन ज़्यादातर हम देख रहे हैं कि आजकल लोग बच्चों को भी बहुत आगे बढ़ा रहे हैं. इनफैक्ट लोग रोजगारी के लिए भी बहुत ज़्यादा, जैसे आपने कहा कि इंग्लिश स्पीकिंग जो क्लासेस है, ऑनलाइन क्लासेस कहो कि बहुत सब कुछ आज आ गया है, तो उसको लेकर क्या लगता है कंपटीशन जैसा जम गया है? कंपटीशन जम गया, सही बात है. सब लोग भेड़चाल में पीछे भी पड़े करने के. लेकिन जैसे आज मैं एक ज्वेलरी का काम करती हूँ, तो फिर उसमें भी अगर हम रूट लेवल पे कारीगर वगैरह से बात करते हैं तो वो भी गुजराती में बात करते हैं और हम उनसे उसी में कनेक्ट करेंगे तो वो ज़्यादा कॉन्फिडेंटली हमारे काम को समझेंगे और कर पाएंगे. और जो प्रमोट कर रहे हैं तो नहीं करना चाहिए, गुजराती को ही करना चाहिए. છે કે અંગ્રેજી આવડે છે તો તમે કુલ લાગો છો, પણ એની અંદર હકીકતમાં એ કુલ નહીં, મોટા મોટા તમે ફૂલ લાગો છો. કેમ કે હકીકતમાં જે ગુજરાતી છે, જે ભાષા છે તે જ તમને એકબીજાની જોડે જોડે છે, એકબીજાના માટે માન આપે છે. અંગ્રેજી ભાષામાં તમારા માટે કોઈ માન નથી હોતું. એને તમારે એની અંદર નાના 10 વર્ષનું છોકરું હોય કે 90 વર્ષનું છોકરું હોય એને તમે એક જ એની અંદર સંબોધિત કરો છો. બાકી ગુજરાતીમાં તમે એકબીજાને માન આપો છો, તેની અંદર પ્રેમ હોય છે, એક મીઠાશ હોય છે. જે આજે બધા તમે જો કહો છો ને કે નોકરીમાં તેની અંદર વસ્તુમાં કહેવા માટે એ લોકો કહે છે કે ઇન્ટરવ્યૂ તમારો તેની અંદર બધા ઇંગ્લિશમાં લે છે, તમને કેટલું આવડે છે, તમે ક્યાંથી ભણેલા છો, કેટલું તમારું તેની અંદર શિક્ષણ છે, એ બધું જોવા માંગે છે. પણ એ લોકો એ અંતે તો એક જોવે છે કે તમને કઈ ભાષા તમે વધારે કમ્ફર્ટેબલ છો. કેમ કે અંગ્રેજી બધાને એમ કહેવા માટે તો કહે છે કે હા અમે અંગ્રેજી છીએ, અમને આવડે છે, બટ એ લોકોના માટે એક વધારે જરૂરી છે કે તમે એકબીજાની જોડે કનેક્ટ કેટલા થાવ છો, કનેક્ટ કેટલા થાવ છો તમે. એની અંદર એ વસ્તુમાં તો બરોબર. આજે અમે જોવા જઈએ, અમે એટલે એની અંદર એ છીએ, અમારા મા બાપ છે, અમને એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા છે, પણ એ પોતે એની અંદર એ લોકોએ ગુજરાતી મીડિયમ. પણ એ લોકોનું કહેવાનું શું હતું કે તમારા અર્થ મૂળને તમે નહીં ભૂલો. કેમ કે જે તમને જમીનથી તમને જોડે છે તે તમારી માટી છે, તમારી ભાષા છે ને તમારો દેશ છે. તેને છોડીને તમે બહારના દેશને એની અંદર એ કરશો, તમે પ્રમોટ કરશો તો તમે જ એનાથી દૂર થઈ જશો. ને દૂર થશો તો તમે જેટલા એની અંદર તમે એનાથી દૂર થાવ ને એટલા જ તમે પરિવારને તમે દુનિયાથી બધે
દૂર થવાના છો, બીજું કંઈ જ નથી આની અંદર. यहाँ पर तो कोई प्रेशर नहीं है, आप गुजराती बोलिए हिंदी बोलिए, पर मेरा ऐसा मानना है कि अगर यहाँ रहते हैं, गुजरात में रह रहे हैं, काफ़ी दिन से रह रहे हैं, तो हमें थोड़ी बहुत तो आनी ही चाहिए. जैसे मैं बिहार से हूँ तो मुझे बेशक भोजपुरी तो आती ही है, मैं अपने घर पे अपनी भाषा ही बात करता हूँ, पर जहाँ ज़रूरत पड़ती है गुजराती हो हिंदी हो तो मैं जो सामने वाला कंफर्टेबल हो वही लैंग्वेज में बात करता हूँ. और मेरा ऐसा मानना है कि आप लोग इंग्लिश सीखिए, मराठी सीखिए, तेलुगु सीखिए, पर अपनी जड़ों से जुड़े हुए रहिए. बेशक हमारी फैमिली को आज 25 साल बिहार छोड़े हो गए, पर हम लोग आज भी भोजपुरी बोलते हैं और हम लोग गुजराती हैं, तो हमको गुजराती आनी चाहिए और बाय डिफ़ॉल्ट इंग्लिश भी आनी चाहिए, क्योंकि इंग्लिश को नकार नहीं सकते, वो एक वैश्विक लैंग्वेज है, पर वो तो आनी ही चाहिए, पर हमारी जो खुद की भाषा है वो भी आनी चाहिए. હું ગુજરાતી છું અને મને એની ઉપર ગર્વ છે. એટલે સુરતી લાલાઓ જે ગુજરાતમાં વસે છે અને સુરતને તો મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે અને સ્પષ્ટ છે કે અંગ્રેજીનું પ્રભુત્વ રહેતું હશે, ના નથી. આજકાલની ફાસ્ટ લાઈફમાં, આધુનિક યુગમાં લોકો બાળકોને અંગ્રેજી શાળામાં નાખે છે, પરંતુ ખુદ ગૃહમંત્રી અમિત શાહે જ્યારે કહ્યું છે કે ટૂંક સમયમાં આવા લોકોને શરમ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હકથી ગુજરાતી કહો કે હકથી ગર્વ છે ગુજરાતી છું એની ઉપર અત્યારે ગર્વ અનુભવી રહ્યા છે સુરત ખાતે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. દેશમાં અંગ્રેજી બોલતા લોકો જલ્દીથી શરમ અનુભવશે, આ પ્રકારનું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે આ મામલે લોકો શું કહી રહ્યા છે, યુવાનો શું કહી રહ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને કેન્દ્રીય મંત્રી દ્વારા જે આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે શું લાગે છે, કઈ પ્રકારના સંકેત આપી રહ્યા છે? મારું નામ ચંદ્રવાડિયા ધારા. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષય ઉપર પીએચડી કરું છું. આપણને કોઈ ભાષા પ્રત્યે કોઈ અણગમો છે એવું નથી, પણ ક્યાંય ને ક્યાંય અંગ્રેજી ભાષાને ધ્યાનમાં લઈને ગુજરાતી પ્રત્યે જે અનાદર થાય છે એ ન થવો જોઈએ. અત્યારે બાળકોને કોઈ પણ વાલીઓને આપણે પૂછશું એટલે એમ કહેશે કે નહીં, મારે મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો છે, ભવિષ્યમાં એનો જમાનો આવશે. તો આ ન થવું જોઈએ કે આગળના ભવિષ્યમાં ગુજરાતી ભાષા છે, માતૃભાષા છે કે કોઈ પણ પ્રદેશની ભાષા છે, સાવ લુપ્ત થઈ જાય ત્યાં સુધી એનો અનાદર ન થવો જોઈએ. કે ભાઈ કમ્યુનિકેટ કરે છે ભાષા. હવે ભાષા જો એ કમ્યુનિકેશન કરવાનું કાર્ય ક્યાંક ને ક્યાંક એમાં બેરિયર આવે છે, તો એ જે બંને ભાષકો છે એના માટે આડખીલી રૂપ છે. એટલે ભાષા એ કમ્યુનિકેશન કરવી જોઈએ. અંગ્રેજીમાં તમે કમ્યુનિકેશન કરો છો અને જો એ પ્રજા સુધી પહોંચતી નથી તમારી વાત, તો એ ત્યાં લેંગ્વેજ બેરિયર છે. એટલે રિજિયોનલ ભાષાનું મહત્ત્વ એ છે કે ભાઈ તમે પ્રજા સુધી પહોંચો, તમારી જે વાત છે એ પ્રજા સુધી પહોંચે. અને ખાસ કરીને શિક્ષણમાં વાત કરીએ તો ઉચ્ચતરીય જે શિક્ષણ છે, વિજ્ઞાન પ્રવાહ છે, તો એ બધામાં જે અભ્યાસક્રમો છે મોટા ભાગે અંગ્રેજી, કારણ કે એનો જે સિલેબસ છે, એનું જે સ્ટડી મટીરિયલ છે એ મોટા ભાગે એ ભાષામાં સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે. તો એમાંય આપણી ભાષામાં કે ભાઈ ગુજરાતી 12મા સુધી ગુજરાતી મીડિયમમાં તમે ભણીને ગયા છો અને સીધું તમારે એ ઇંગ્લિશ મીડિયમમાં કરવાનું થાય છે, તો ત્યાં કમ્યુનિકેશન બેરિયર આવે છે કે ભાઈ એ ડિકોડ નથી કરી શકતા કે ભાઈ આપણે આ જે શબ્દ છે એનો ટૂંકમાં એક એ શબ્દની જે ઇમેજ બનવી જોઈએ ને આપણા મગજમાં ઇમેજ નથી બનતી. એટલે ભાષા એ પ્રત્યાયનનું કાર્ય કરે. પછી એવું એ નથી કે ભાઈ અંગ્રેજી તમે જાણો નહીં, ભાષા એક માધ્યમ તરીકે શીખવામાં આવે, એ કોઈ સ્ટેટસ સિમ્બોલ ન બને. ગુજરાતમાં મુખ્યમંત્રી રહી ચૂકેલા આપણા આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતી ભાષા માટે ગુજરાતમાં 2001થી પ્રયત્નો સતત કરે છે. જુદા જુદા જે સરકારની જુદી જુદી યોજનાઓ છે, વાંચે ગુજરાતને વગેરે યોજનાઓ છે, એના દ્વારા પુસ્તકો અને પુસ્તકો થ્રુ ગુજરાતી ભાષા એ ઘણા બધા ગુજરાતી ભાષકો સુધી પહોંચેલી છે. અને જે વ્યવહાર આપણે અંગ્રેજીમાં કે બીજી કોઈ ભાષામાં કે જે સ્ટેટસ હતું અંગ્રેજીનું, એ મુખ્યમંત્રીશ્રીના જે તે સમયે મુખ્યમંત્રીશ્રીના પ્રયાસથી ગુજરાતીને એ પ્રકારનું સ્ટેટસ મળેલું છે. અને ગુજરાત માટે તો માતૃભાષા એ હવે એનો પ્રચાર કરવાનો માધ્યમ નથી, કારણ કે ગુજરાતમાં એ બહુ પ્રચલિત છે. આપણી જ્યુડિશિયલ લેંગ્વેજ પણ ગુજરાતી છે, આપણી ન્યાયિક ભાષા ગુજરાતી છે, ગુજરાતી ભાષકો ઓવરસીઝ એટલા બધા છે. એટલે આપણા માટે અત્યારે ખાલી ધ્યાનમાં રાખવાનું એ છે કે આપણે જે એક માન્યતા હતી કે ગુજરાતી બોલતો માણસ છે એ ગુજરાતી બોલે છે, એના દ્વારા એનું સ્ટેટસ, એના દ્વારા એનું શિક્ષણ, એના દ્વારા એની અપબ્રિંગિંગ
એનું એ ફોર્મેટિવ યર્સ નક્કી થતા હતા, પણ હવે એ આપણે વધુ જાગૃત થવાની જરૂર છે અને એ જાગૃતતા આવી છે. અને આ પ્રયત્ન ગુજરાતી માટે વર્ષોથી થતા આવ્યા છે. અંગ્રેજી કાળમાં પણ આપણે હોપ વાંચનમાળા અને એ બધું શરૂ થયેલું, જ્યારે અંગ્રેજોએ રિજિયોનલ લેંગ્વેજને, પ્રાદેશિક ભાષાઓને એટલું બધું મહત્ત્વ આપેલું અને એના દ્વારા જ એ આપણા શરૂઆતના દલપતરામ ને એ બધા સર્જકો હતા, જેને ગુજરાતીમાં શિક્ષણ, ગુજરાતી માટે ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તકો બનાવવાના એ બધા પ્રયત્નો કરેલા. ઇંગ્લિશથી વાંધો નથી, ચલો તમે ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને મૂકો છો, એ તો જે સદ્ધર માણસો છે એ જ કરી શકે, પણ જે ગામડાના માણસો છે, અંતરિયાળ વિસ્તારમાંથી બાળકો સ્કૂલે જાય છે, તો અંતરિયાળ વિસ્તારમાં પછી એમાંય આપણે માન્ય ભાષા આપણી ગુજરાતી છે, આપણી માતૃભાષા છે, અને માતૃભાષામાં માણસ સરળતાથી વિચાર અને લાગણી અભિવ્યક્ત કરી શકે છે. આપણે એક જ દિવસ માતૃભાષા દિવસ ઉજવીએ અને પછી ભાષાની જે સમસ્યાઓ છે એને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. બાળકને જ્યારે સ્કૂલમાં મૂકવામાં આવે છે ગામડામાંથી, તો સ્થાનિક ભાષા જુદી છે, આપણે શિષ્ટ ગુજરાતી બોલીએ છીએ. અંતરિયાળ વિસ્તારોમાં બાળક જુદા જુદા સ્થાનોમાંથી આવતો હોય, ઉત્તર ગુજરાતનું બાળક હોય, ચરોતરનું બાળક હોય, કાઠિયાવાડનું બાળક હોય, પછી એ જ્યારે હાઈસ્કૂલમાં જાય છે, સ્કૂલમાં જાય છે, તો ત્યાં શિષ્ટ ગુજરાતીમાં આપણે વાત કરીએ છીએ. ઇંગ્લિશ પણ એમાં આવે છે, પણ એ બાળકને શરૂઆતમાં સમસ્યાઓ થશે. મારી અંગત લાગણી કહું તો કે સમાજ 100% સ્વીકારશે, કારણ કે આપણે પોતે ગુજરાતી અને આપણી માતૃભાષા ગુજરાતી, કારણ કે જો આપણે જેને નહીં સ્વીકારીએ તો બીજા તો કઈ રીતે સ્વીકારવાના. પ્રયત્નને જોતા કે જે અત્યારે કેમ્બ્રિજ કલ્ચર થઈ રહ્યું છે એ બધા માટે જરૂરી નથી, કેમ કે જે મોટા હશે કે જે લોકો કે હાઈફાઈ લોકો હશે કે એ લોકો કેમ્બ્રિજ કલ્ચરની પરિભાષા શું છે? હાઈફાઈ એટલે કે જે પોતે કે બધી રીતે કે પોતે ફેશનને લઈને હોય કે બોલવાની રીતે કે પોતે કે જે હાઈ પોતાનું સ્ટેટસ હોય એને ધ્યાનમાં રાખીને એ લોકો કેમ્બ્રિજ કલ્ચર અપનાવી શકતા હોય છે. પણ એ જ કલ્ચર જે આપણે કહીએ તો ગામડાવાળા કે કોઈ સામાન્ય માણસ એ કલ્ચર અપનાવી ન શકે, કેમ કે એ વ્યક્તિ કે પોતે કે એનાથી જાણતો નથી કે એના માટે એ કેમ્બ્રિજ કલ્ચરથી નો એટલો બધો પરિચિત થઈ શકે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે, એ એક રીતે સારું છે, અને ગમે તે વસ્તુ હોય તેના બે પાસા હોય. તેની સારું જે પાસું છે આપણે અપનાવવું જોઈએ. તો અંગ્રેજીનું જે પ્રભુત્વ વધી રહ્યું છે તે એક રીતે સારું છે કે તેને આપણે અપનાવવું પણ જોઈએ. પણ અત્યારે એવું થાય છે કે ઇંગ્લિશ મીડિયમમાં જે ભણેલો બાળક છે તેને 69 એટલે શું એ ખબર છે, પણ 69 શબ્દ તેની સામે આવે તો ક્યાં ગભરાય, એને ખબર નથી પડતી કે આ કયો શબ્દ છે. તો અંગ્રેજીનું પ્રભુત્વ હોવું જોઈએ, પણ તે ગુજરાતી ઉપર હાવી ન થવી જોઈએ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ જેઓ જણાવી રહ્યા છે કે અંગ્રેજી માધ્યમમાં અત્યારે જે પ્રકારનું અત્યારે જે કલ્ચર વધ્યું છે અંગ્રેજી માધ્યમમાં. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.